પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ રાજુલાની, તો રાજુલા કાઠી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજુલા કાઠી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો। જ્યારે રાજુલા જાફરાબાદ તાલુકા કાઠી ક્ષત્રિય સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ ટિકિટ રદ કરવાની માંગ પણ કરવામાં આવી। રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કરતા જેને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી પણ ઉચ્ચારી। પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ। રાજુલા જાફરાબાદના ક્ષત્રિય સમાજ દ્વારા આજે હજારોની સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં દેવામાં આવ્યું છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેનું દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ઠેસ પહોંચાડી છે, એના માટે આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એને બરખાસ્ત કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। અને જો આ વસ્તુ ક્ષત્રિય સમાજની માગણી છે એ પૂર્ણ ન થાય તો સમસ્ત ભારતમાં 22 કરોડ ક્ષત્રિય સમાજ જે છે તે આમનો ઉગ્ર વિરોધ કરશે। અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે, તો મોદી સાહેબથી મીડિયા મારફતે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે 26 ઊભા છે લોકસભાના, એમને પણ કહીએ છીએ કે એકના છાંટા તમને બધાને ઉઠશે। ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપ હારે છે, જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ઘીના ઠામમાં અમે ઘી પાડી દેશું। અમે ક્ષત્રિય છીએ, અમે તલવાર મૂકી છે, ચલાવતા નથી ભૂલ્યા, એટલામાં બધું સમજી જાજો। જય રાજપૂતાના।